રાજકોટ અગ્નિકાંડની સીટનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. ત્યારે આ રિપોર્ટમાં ફાયર વિભાગ સહિત અનેક વિભાગની નિષ્કાળજી બહાર આવી છે. બેદરકારી મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના ભાગ અંગે હજુ સુનાવણી ચાલી રહી છે. આ સમગ્ર મુદ્દે 4 આઈએએસ અને 1 આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે ઘટનાના 25 દિવસની તપાસ થઈ છે. આમ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગો સંકળાયેલા હોય, અલગ અલગ કાયદાઓની છણાવટ, ફાયર સેફ્ટી એક્ટના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં એનઓસીની જરૂર છે, કેટલી જગ્યાએ કેવા પ્રકારની કામગીરી જરૂર હોય, એવા લગભગ 40 થી 45 અલગ અલગ કાયદાઓ અને નિયમોનો અભ્યાસ કરીને જેમ ફાયર સેફ્ટી એક્ટ 2013 પછી 23 સુધી અલગ અલગ એમેન્ડમેન્ટ આવ્યા, હાઈકોર્ટના જજમેન્ટ્સ આવ્યા. એ હાઈકોર્ટના જજમેન્ટ સુધી ધ્યાન લઈ અને તપાસ કરવાની હોય. એટલે 25 દિવસનો ગાળો એ બહુ મોટો સમય નથી મિત્રો. અને અમે ખાતરી આપી છે કે શક્ય એટલી ઝડપથી આ તપાસ પૂર્ણ કરી અને જે મૃતાત્માઓ છે, આપણા દેશના નાગરિકો છે જેમણે જાન ગુમાવ્યા છે, એમને ન્યાય આપવા માટે અમે કટિબદ્ધ છીએ.